આપણા કાર્યસ્થળે, આપણા ઘરે, આસપાસના વાતાવરણમાં પણ સ્વચ્છતા રાખવી જ જોઈએ, સ્વચ્છતાને સંસ્કાર બનાવવા જોઈએ. અને ખાસ કરીને આ વખતે નમો સ્વચ્છતા અભિયાન એ આપણી આરોગ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલો આ સ્વચ્છતા કાર્યક્રમ છે અને ખૂબ જરૂરી છે. રાજ્યની તમામ 11,935 જેટલી આરોગ્ય સંસ્થાઓમાં કેમ્પસથી લઈ ટેરેસ સુધી સ્વચ્છતા અને સુવ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે આ એક મહાઝુંબેશનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં માત્ર ઉપર છેલ્લી સફાઈ કરવાનો નથી, પરંતુ ઇન્ફેક્શન કંટ્રોલ અને ડીપ ક્લિનિંગ દ્વારા સારવારની ગુણવત્તામાં કાયમી સુધારો લાવી દર્દીઓને એક શુદ્ધ, પવિત્ર અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. આવો આપણે સૌ પણ સંકલ્પિત બનીએ, સૌ સાથે મળીને સેવા અને શુચિતાના આ નમો સ્વચ્છતા અભિયાનને સફળ બનાવીએ અને સાચા અર્થમાં આપણી હોસ્પિટલ્સને સ્વાસ્થ્યના મંદિરો બનાવીએ. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકારે આરોગ્યના માળખાને અત્યાધુનિક બનાવી સામાન્યથી સામાન્ય નાગરિક માટે ₹10 લાખ સુધીની આયુષ્યમાન કેશલેસ સારવારની સેવા આપી રહ્યા છે. 108 ઇમરજન્સી સેવા હોય કે પછી ફ્રી નિદાન સેવા એ ઘર ઘર સુધી પહોંચી છે. માતૃ બાળ કલ્યાણ યોજનાઓ અને રેકોર્ડ બ્રેક મેડિકલ કોલેજોની સ્થાપના સાથે આપણા ગુજરાત રાજ્યએ હેલ્થકેર ક્ષેત્રે વૈશ્વિક સ્તરનું નેટવર્ક ઊભું કર્યું છે. ટૂંકમાં એમ કહી શકાય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને વિશ્વસ્તરીય એમ્સ અને મેડિસિટી પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતે સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના સંકલ્પને ખરા અર્થમાં સાકાર કર્યો છે. રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં 7 દિવસ સુધી આ નમો સ્વચ્છતા મહાઅભિયાન ચાલશે, જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. નોન ફંક્શનલ, નોન રિપેરેબલ સ્ક્રેપ, જંક સાધન સામગ્રી, ઈ વેસ્ટ એ બધાનો નિકાલ કરવો, વાહનો, એમ્બ્યુલન્સ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઇક્વિપમેન્ટ્સ જે ન કામ કરતા હોય અને રિપેરેબલ ન હોય એવી તમામ વસ્તુઓનો નિકાલ કરી દેવો. એ સિવાય બિલ્ડિંગ અને કેમ્પસની તો સાફ સફાઈ ખરી જ, સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા અને પાઇપલાઇનનું જરૂરી સમારકામ, ફાયર અને ઇલેક્ટ્રિકલ સેફટી, ફર્નિચર લાગત સમારકામ અને માઇનર સિવિલ વર્ક્સ, ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કંટ્રોલ, અને દરેક આરોગ્ય ધામની અંદર પાયાથી લઈને ઉચ્ચ કક્ષાની તમામ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે, એમાં ક્યાંય સ્વચ્છતાના માપદંડોમાં કોઈ કશું પણ જોખમાય નહીં, એ પ્રકારની આખી ઇકોસિસ્ટમ વિકસાવવાનો આ ફક્ત એક અઠવાડિયું તો ખાલી બધાના ઉદાહરણ માટે આપણે સાથે મળીને પ્રારંભ કરવાનો છે. પછી આ હર હંમેશ ચાલુ રહેતી એક કાયમી વ્યવસ્થા વિકસાવવા માટેનો આ પ્રયાસ છે, જેમાં આજે રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ જોડાશે. અને આ મહાઅભિયાન આજથી શરૂ થઈ ચૂક્યું એમ કહી શકાય કે જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્વયં પોતે આ શ્રમદાન કરીને મહાઅભિયાનનો પ્રારંભ કરાવી જ દીધો છે. અને 7 દિવસ સુધી આ અભિયાન રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ચાલશે. આપણી સાથે અહીંયા ગાંધીનગર GMERS ના ઓડિટોરિયમમાં આપ બધા અહીંયા ઉપસ્થિત છો. રાજ્યવ્યાપી શુભારંભ કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અહીંયાથી થઈ રહ્યો છે. આ ઉપરાંત તમામ જિલ્લાની વિવિધ આરોગ્ય સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં લાઈવ આપણી સાથે જોડાયા છે. તેમને પણ આવકારીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે ઉત્સાહ સાથે અને આપણી જવાબદારી છે એ રીતે આ નમો સ્વચ્છતા મહાઅભિયાનને આપણે સફળ બનાવીશું.
આજનો આ દિવસ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે જોડાયેલા સૌ માટે મહત્વનો દિવસ. કાર્યક્રમના અધ્યક્ષ એવા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું કાર્યક્રમ સ્થળ ખાતે શુભાગમન હમણાં જ આપણે જોયું તેમ બસ હવે સૌ મહાનુભાવો આ મંચ ઉપર પધારશે. આવો ખૂબ તાળીઓના આદર સાથે આવકારીએ આપણા ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આજના આપણા આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં. સાથે જ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાહેબનું, ગાંધીનગરના પ્રથમ નાગરિક માનનીય મેયરશ્રીનું, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, પધારેલા સૌ મહાનુભાવો, પદાધિકારીગણ, અધિકારીગણ, મંચ ઉપર મંચની સન્મુખ બિરાજમાન આપ સર્વેનું સ્વાગત. અને સમાંતરે જ્યારે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં 34 જિલ્લાઓમાં જે કાર્યક્રમમાં જોડાયા છે એ સૌ મહાનુભાવોનું અને પ્રત્યેક વ્યક્તિનું પણ સહર્ષ સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. આજે તારીખ 1 જુલાઈ 2026ના આ મંગલમય દિવસે જ્યારે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ, આજનો આ દિવસ ઉત્સવ સમાન છે. આજે 1 જુલાઈ એટલે કે નેશનલ ડોક્ટર્સ ડે. આપ સૌને નેશનલ ડોક્ટર્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાનનું બીજું સ્વરૂપ ગણાતા આપણા તબીબોની નિસ્વાર્થ સેવાને વંદન કરવાનો આજનો આ દિવસ. અને આવા જ દિવસે રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓને સાચા અર્થમાં સ્વાસ્થ્યના મંદિર બનાવવાના એક વિરાટ સંકલ્પ સાથે નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્ય કક્ષાનો શુભારંભ કાર્યક્રમ, જેમાં અતિથિ દેવો ભવની આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવોનું વિધિવત રીતે સ્વાગત અભિવાદન કરીશું. સૌથી પહેલા વિનંતી કરીએ છીએ માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર શ્રી રાજીવ ટોપનો સરને કે આપ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું વિધિવત સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ માનનીય કમિશનર શ્રી શહેરી આરોગ્ય ડોક્ટર સંધ્યા ભુલ્લર મેડમને કે આપ માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાહેબનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ માનનીય કમિશનર શ્રી ગ્રામ્ય આરોગ્ય ડોક્ટર રતનકવર ગઢવી ચારણ મેડમને કે આપ માનનીય મેયર શ્રી ગાંધીનગર શ્રીમતી મીરાબેન પટેલનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ સીપીઓ ગ્રામ્ય સુશ્રી અવની વોરાને કે આપ માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશકુમાર પટેલનું સ્વાગત અભિવાદન કરશો. અનુરોધ કરીએ છીએ અધિક નિયામક શ્રી જાહેર આરોગ્ય ડોક્ટર નીલમ પટેલને કે આપ માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો સરનું સ્વાગત કરશો. અનુરોધ કરવા માંગીશું અધિક નિયામક પરિવાર કલ્યાણ વિભાગ ડોક્ટર નયન જાનીને કે માનનીય કમિશનર શ્રી શહેરી આરોગ્ય ડોક્ટર સંધ્યા પુલ્લર મેડમનું સ્વાગત કરશો. અધિક નિયામક શ્રી એમઈ ડોક્ટર જયેશ સચદેને વિનંતી કે આપ માન્ય કમિશનર શ્રી ગ્રામ્ય ડોક્ટર રતનકવર ગઢવી ચારણ મેડમનું બહુમાન કરશો. ગુજરાતના સમગ્ર આરોગ્ય માળખાને સુદૃઢ બનાવવામાં આપણા સૌ મહાનુભાવોનું અપ્રતિમ યોગદાન રહેલું છે. તેમનું આ તકે સ્વાગત થઈ રહ્યું છે. વિનંતી કરીએ છીએ અધિક નિયામક શ્રી એમએસ ડોક્ટર હિતેશ બ્રહ્મભટ્ટને કે આપ માનનીય કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલે સરનું સ્વાગત કરશો. ગાંધીનગરના માનનીય કલેક્ટર શ્રીનું સ્વાગત કરવા વિનંતી. મંચ પર આમંત્રિત કરીએ છીએ ડોક્ટર મનીષ રામાવત સીઈઓ GMERS. આપને વિનંતી મંચ પર પધારશો.
અને માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એસ. પ્રજાપતિનું સ્વાગત કરશું. વિનંતી કરીએ છીએ ડોક્ટર આર.બી. પટેલ, નિયામક શ્રી SIHFW. આપને વિનંતી કે આપ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર હસરત જાસ્મીનજીનું સ્વાગત કરશો. અને ડોક્ટર A.M. કાદરી, ED, SHSRC. આપને વિનંતી કે ડોક્ટર નીલમ પટેલ, અધિક નિયામક શ્રી જાહેર આરોગ્યનું આપ સ્વાગત અભિવાદન કરશો. ધન્યવાદ. પુનઃ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. અંતર મનનું તિમિર હટાવો, જ્ઞાનનો દીપ જલાવો, મંગલમય આ શુભ અવસરે પવિત્ર જ્યોત જગાવો. માનનીય મુખ્યમંત્રી શ્રી સહિત સૌ મહાનુભાવોને વિનંતી કે આજના આ પાવન પ્રસંગે મંગળદીપ પ્રજ્વલન માટે આગળ પધારશો. પવિત્રતા, શુચિતા, અજવાસ અને જ્ઞાનનો સંદેશ આપતી આ મંગળ જ્યોત જે અંતર્મનને તો જાગૃત કરે જ છે, સાથે સાથે પ્રત્યેક કદમ પર વધુ સજ્જ અને સજાગ રહેવાની પણ પ્રેરણા આપે છે. ખૂબ ખૂબ આભાર. અને હવે આ કાર્યક્રમને આગળ વધારતા આમંત્રિત કરીએ છીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો સરને સ્વાગત પ્રવચન માટે પધારશો. આજના આ મંગલમય દિવસે મંચ ઉપર વિરાજમાન ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા આરોગ્ય ખાતાના માન્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી, જિલ્લા પંચાયત ગાંધીનગરના પ્રમુખશ્રી, સાથે મારા 2 લેફ્ટનન્ટ અને ગ્રામ્ય અને અર્બન કમિશનર્સ રતનકુમાર ગઢવી અને સંધ્યા ભુલ્લર, જિલ્લાના કલેક્ટરશ્રી, જિલ્લાના DDO અને અહીંયા ઉપસ્થિત તમામ આમંત્રિતો જે રૂબરૂ અહીંયા ઉપસ્થિત છે અને બીજું વિડીયો લિંકથી 34 જિલ્લાઓમાં જોડાયેલા મારા સાથી અધિકારી મિત્રો અને ઇન્વાઇટીઝ અને આરોગ્યના વિશાળ પરિવારના તમામ સ્વજનો, આજે ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે એક બહુ જ મહત્વનો દિવસ છે અને આનંદનું ક્ષણ છે. આનંદ એટલા માટે કે આજે આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીના અને માન્ય આરોગ્ય મંત્રીશ્રીના વરદ હસ્તે 2 બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ્સનું આપણે લોકાર્પણ અને શુભારંભ આપણે કર્યા. એક છે નમો સ્વચ્છતા અભિયાન અને બીજું છે અમૃતપાન અભિયાન. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ દર્દી હોસ્પિટલ આવે છે તો એમનું એક આશા એ હોય છે કે એ સારું થઈ જાય, ઝડપથી સારું થઈ જાય અને એમને કોઈ ચેપ ના થાય. હવે મોટાભાગનું સ્ટડીઝ, ઇન્ટરનેશનલ સ્ટડીઝ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હોય કે યુનિસેફનું હોય, એ બતાવે છે કે વિકસિત દેશોમાં જે સારવાર લેવા માટે જે દર્દીઓ આવે છે એમાં 100 પૈકી 7 દર્દીઓને હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચેપ લાગે છે અને વિકાસશીલ દેશોમાં આ સંખ્યા 100માંથી 15 હોય છે. અને એના કરતાં પણ એક મહત્વની વાત આ છે કે લગભગ 70% ચેપ જે થાય છે હોસ્પિટલોમાં એ ઇન્ફેક્શન પ્રિવેન્શન અને સ્વચ્છતા ઓછી હોય એના કારણે થાય છે. એટલે આ બતાવે છે કે સ્વચ્છતા કેટલું ઇમ્પોર્ટન્ટ છે,
સ્વચ્છતા માત્ર એક દિવસનું કામગીરી નથી, પરંતુ એક સતત એક વે ઓફ લાઈફ હોય છે. અને આ અભિયાન થકી આપણે એક આને વેગ આપવા માંગીએ છીએ અને માનનીય મંત્રીશ્રીના આગ્રહ હતું અને માર્ગદર્શન હેઠળ આપણે આ કામગીરી શરૂ કર્યા છીએ. તો આ તબક્કે હું ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું અને આશા રાખું છું કે આપ તમામનો સહયોગથી આ અભિયાનને આપણે સફળતાપૂર્વક પૂરું કરીશું અને સતત ચાલુ પણ રાખીશું. બીજી એક યોજના જે છે એ છે અમૃતપાન યોજના. માતાનું દૂધ પ્રથમ આહાર હોય છે અને પ્રથમ રસી પણ હોય છે. અને આપણા સ્ટડીઝ પ્રમાણે આ ક્ષેત્રમાં ગુજરાતને બહુ કામ કરવાનું છે. આપણે એક યોજનાની શરૂઆત પણ કરી રહ્યા છીએ અને આ યોજના થકી મને આશા છે કે IMR એટલે બાલ મૃત્યુદર અને માતા મૃત્યુદરને બહુ આપણે પોઝિટિવ ઇમ્પેક્ટ કરી શકશું. હું વિશેષ કહેતો નથી. માનનીય મંત્રીશ્રીનું આપણે સાંભળવાના છીએ ઉદ્બોધન અને છેવટે પછી આપણા મુખ્યમંત્રીશ્રીનું પણ પ્રેરક ઉદ્બોધનને આપણે સાંભળવાના છીએ. આ તબક્કે હું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વતી તમામને ખૂબ ખૂબ આભાર માનું છું, એને સ્વાગત કરું છું અને એને અભિવાદન કરું છું. આટલું જ કહીને વિરમું છું. જય હિન્દ, જય ભારત. આભાર સર. કોઈપણ રાજ્યની સુખાકારીનો આધાર તેના નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય ઉપર રહેલો છે અને ગુજરાતના ખૂણે ખૂણા સુધી અદ્યતન આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે જેઓ રાત દિવસ કાર્યશીલ છે તેવા માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશીરિયા સાહેબને આજના પ્રસંગે સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. વંદે માતરમ. ભારત માતા કી. આજના આ નમો સ્વચ્છતા અભિયાનની અંદર અને આજે શુભ દિન પાછો એ છે કે ડૉક્ટર દિવસ છે, ડૉક્ટર ડે. ગુજરાત, ભારત અને વિશ્વના ચિકિત્સા સાથે સંકળાયેલા એ ડૉક્ટરો જેઓ ભગવાનનું સ્વરૂપ મનાય છે, અંતરિયાળ ગામો, PSC, CSC સેન્ટરોમાં પણ રાત દિવસ મહેનત કરે છે. એ તમામ ડૉક્ટર્સને હું વંદન કરું છું, નમન કરું છું. આજના પ્રસંગે જેમના માર્ગદર્શનથી, જેમના સૂચનથી પહેલે જ દિવસે સ્વચ્છતા ઉપર ખૂબ ભાર આપીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મને ટકોર કરી હતી કે તમામ ગુજરાતની સિવિલ, PSC, CSC સેન્ટર, સબ હોસ્પિટલ એકદમ ક્લીન હોવી જોઈએ, ચોખ્ખી હોવી જોઈએ. અને ત્યારે આપણે એક સંકલ્પ કર્યો હતો, બધા જ મારા અધિકારીઓ છે, કે નમો સ્વચ્છતા અભિયાન આપણે એક પ્લાનિંગ કરીએ. આ 3-4 મહિનાના પ્લાનિંગ પછી આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે સ્વચ્છતા પહેલી વાર બનતું છે. જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે પ્રથમવાર એમને ઝાડુ લઈને કચરો સાફ કરવાનું અને સ્વચ્છતાનો સંદેશો આપ્યો. આજે ભારતની અંદર ખૂબ મોટી સફળતાથી આ અભિયાન સ્વરૂપે નહીં, એક ટેવ સ્વરૂપે, એક સ્વચ્છતા સ્વરૂપે આગળ ચાલી રહ્યું છે. ત્યારે આ આઈડિયા અમને સજેશન કરવામાં, માર્ગદર્શન કરવામાં હું આદરણીય મુખ્યમંત્રી આપણા સૌના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, એને થેન્ક યુ કહું છું. આજે હર્ષભાઈ બહાર હોવાથી આવી શક્યા નથી. અમારા સચિવ શ્રી રાજીવ ટોપનોજી, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, આ ગાંધીનગરના સૌ પદાધિકારી શ્રી રતન ચારણ ગઢવીજી, સંધ્યા ભુલરજી, લાઈવ પ્રસારણથી અનેક હોસ્પિટલ, PSC, CSC સેન્ટરમાં આપણા આરોગ્ય પરિવારના અને સફાઈ કર્મચારીઓ જ્યારે આ નિહાળી રહ્યા છે ત્યારે એમને પણ આપણે શુભેચ્છા પાઠવીએ છીએ કે આજના આ કાર્યક્રમ
તમે ખૂબ સફળ બનાવવા જઈ રહ્યા છો. તમામ જિલ્લાના ડીડીઓશ્રી, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, 12,000 ઉપર સ્થળોમાં આજે સ્વચ્છતાનો પ્રારંભ થશે. આ આરોગ્ય વિભાગનું સૌથી મોટું સફાઈ અભિયાન છે. 12,000 સ્પોટમાં એક દિવસ કે 1 કલાક પૂરતું નહીં, પરંતુ 7 દિવસ સુધી કન્ટિન્યુ આ સફાઈ અભિયાન ચાલશે અને 7 દિવસ પછી બંધ નથી થવાનું. એને એક રૂટીન પ્રોસેસની અંદર આપણે લાવવાનું છે. ત્યારે આપણી હોસ્પિટલ સ્વચ્છ હશે તો અનેક રોગોનું આપણે ત્યાંથી જ નિરાકરણ કરી શક્યું, એમને નાથી શકીશું. તો હોસ્પિટલો અને સિવિલ સ્વચ્છતામાં નંબર 1 મારો હેલ્થ વિભાગ, મારો પરિવાર અને હું જ્યાં જોબ કરું છું, હું જ્યાં જાઉં છું, એ સ્વચ્છ અને સુઘડ હોવું જોઈએ. અમે શાળા પ્રવેશ ઉત્સવમાં જઈએ ત્યારે ઘણા ગામડાઓમાં જઈને ઘણા અધિકારીઓ અહીંયા છે જે જતા છે. જે શાળાના આચાર્ય અને શિક્ષકો ઉત્સાહી હોય, એ શાળાનું આંગણાની અંદર વૃક્ષ હોય, ફૂલ છોડ હોય. એ રીતે હું પીએચસી, સીએચસી સેન્ટરોની અંદર પણ અનેક વાર મેં રાઉન્ડ લીધા છે. અજાણ્યા એક દર્દીની જેમ જઈને લીધા છે, પરંતુ એમની નિષ્ઠા, એમની કામ કરવાની પદ્ધતિને આપણે તાળીઓથી વધાવીશું કે અંતરિયાળ ગામોમાં એક બેન આ રીતનું કામગીરી કરે. અમારે જ્યાં જઈએ છીએ ત્યાં અમે વધુ સન્માન આપીએ છીએ, કારણ કે વધુમાં વધુ સારી પ્રવૃત્તિ આરોગ્ય ક્ષેત્ર થઈ રહી. ક્યારેક આંગળીના વેઢે ગણા એટલા જ પ્રશ્નો આવતા હોય છે, પરંતુ ખૂબ સારી આપણી ટીમ જ્યારે કામગીરી કરી રહી છે ત્યારે એમને પણ અભિનંદન આપું છું. આ રંગરોગાન હોસ્પિટલને થશે, મનને પણ રંગરોગાન થશે. જે આપણે ટંગ મેનેજમેન્ટનું શરૂ કર્યું છે, આપણો વ્યવહાર દર્દી સાથે કેવો હોવો જોઈએ, એમને પ્રેમ, હૂંફ, લાગણી આપીને એક આપણે મેં નર્સ ડેના દિવસે વાત કરી હતી આ જ હોલની અંદર. આપણા ગુજરાત રાજ્યની તમામ નર્સ બેન, દરેક ફ્લોરેન્સ છે, એમને પણ જોરદાર તાલીઓથી વધાવીએ. કારણ કે કોરોના જેવી કટોકટીના સમયે સરકારી તંત્ર અને સિવિલ હોસ્પિટલે જ સૌથી વધુમાં વધુ આ ગુજરાતની અંદર સેવા આપી હતી. ત્યારે એમણે દિવસ રાત મહેનત કરી હતી. મારું આરોગ્ય ભવન શ્રેષ્ઠ ભવન. બસ આ આપણે ઈર્ષ્યા કરવા કરતા, કોઈના દ્વેષ કરવા કરતા મારું સારું કેમ ન કરી શકું, બસ આ સારું કરવાનો અવસર. એટલે નમો સ્વચ્છતા અભિયાન અને ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગ પણ એટલું જ સ્વચ્છતા કરી રહ્યું છે. દરેક ક્ષેત્ર પર અત્યારે રેડ ચાલી રહી છે. ડુપ્લિકેટ વસ્તુ બનાવનાર, ખાદ્ય ખોરાકમાં ભેળસેળ કરનાર, મેડિસિનની અંદર ભેળસેળ, એક પણને બક્ષવામાં આવશે નહીં. સતત ટીમ શરૂ છે અને ખૂબ સારામાં સારી એમણે રેડ કરીને અનેક ફેક્ટરીઓને સીલ કરી દીધી છે અને દંડ કર્યા છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે આજે ગુજરાતની તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા, ડીડીઓ, કલેક્ટરશ્રી તમામ લોકો જોડાયા છે. અને જ્યાં સિવિલ, જ્યાં પીએચસી, સીએચસી સેન્ટરને ક્યાંક જેસીબીની જરૂર પડે, માણસોની જરૂર પડે, સફાઈ કામદાર પરિવારની જરૂર પડે, તો એમને ત્યાં આપવાનું અને એમને રાખવાનું ત્યાં કહ્યું છે. આપણે ઘણા સમયથી સિવિલોમાં જતા હોઈએ તો ગ્રાઉન્ડમાં બાંગલી તૂટલી, 2-4 એમ્બ્યુલન્સ હોય, તૂટેલા ટેમ્પો પડ્યા હોય. આજેથી શરૂ થાય છે. એક પણ આપણા પ્રિમાઇસીસમાં કોઈ પણ એવી ભંગાર કે ન જરૂરિયાત વસ્તુ ક્યાંય પણ ન જોઈએ. આ 7 દિવસમાં બધો જ નિકાલ કરી દેવાનો છે. આપણી હોસ્પિટલ સ્વચ્છ રહેશે. 7 દિવસની અંદર ટાર્ગેટ સાથે આપણે જ્યારે ચાલી રહ્યા છીએ ત્યારે સ્ક્રેપ, કન્ડમ મટીરિયલ્સનો નિકાલ કરો. કમ્પ્યુટર ઘણા સિવિલની અંદર મેં જોયું છે 3-3, 4-4 રૂમ, ભાંગલી તૂટલી ખુરશી, કમ્પ્યુટર વગેરે પડ્યા છે. આ બધી જ વસ્તુ કચરાને બહાર કાઢી અને એમને નિકાલ કરીને આપણા એ રૂમો ઉપયોગમાં લેવાના છે. એ રીતે ફર્નિચર તૂટેલું જે કાંઈ હોય,
આખા બિલ્ડિંગની કેમ્પસની મરામત કરવાની પીઆઈયુ પણ અહીંયા છે અને દરેક જગ્યાએ કંઈક ટાઇલ્સ તૂટી ગઈ હોય, કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય, કંઈક ગ્રીલ, દરવાજા, આ બધું જ રિપેરિંગ થશે. તમામ લાઇટના પંખા, લાઇટનું ફિટિંગ, આ બધું જ રિપેરિંગ થશે. એક પણ ટોયલેટની અંદર નળ લીકેજ કે તૂટેલું દરવાજો ક્યાંય પણ નહીં રહે. અને પછી જવાબદાર અધિકારી જ્યારે રાઉન્ડ મારશે તો જે તે જવાબદાર અધિકારીની જ જવાબદારી રહેશે. આ ફિક્સની વાત છે. આ એક દિવસ માટે કામ કરતા નથી. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે પહેલે જ દિવસેથી જ્યારે એને સ્વચ્છ, દરેક સિવિલ અને હોસ્પિટલો સ્વચ્છ હોવી જોઈએ, આ એક મંત્રથી આપણે સૌ એક ટીમના ભાગરૂપે બનીને આપણે કામગીરી કરી રહ્યા છીએ. ઇન્ફેક્શન એ આવનારા સમયમાં દર્દીના ઓપરેશન પછી એટલું સરસ ક્લીન હોસ્પિટલ હોવી જોઈએ કે ઇન્ફેક્શન પણ એમને લાગે નહીં. એના પ્રમાણમાં એ જે રિપેરિંગ, ઓટીથી લઈને એની આજુબાજુમાં પીવાના પાણીથી લઈ બધી જ બાબતોમાં આ સ્વચ્છતા. આજે તો આપણે એક દિવસ અત્યારે કાર્યક્રમ કરીએ, પણ છેલ્લા 3 મહિનાથી તૈયારી કરીને 3 થી 4 તો મારા સચિવશ્રી અને કમિશનરશ્રીએ દરેક વિભાગ સાથે ડાયરેક્ટ લાઈવ મિટિંગ કરીને એમને સૂચના આપી છે અને આ સૂચના દ્વારા દરેકને છૂટ આપી, ફ્રી હેન્ડ આપ્યા. તમે કરો, જે તોડીને નિકાલી દેવાનું એ નિકાલી દો. કોઈ જરૂરિયાત નથી બહુ લાંબા રિપોર્ટ કરવાની, લાંબુ લખવાની. તો આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને ભારતના દેશના વડાપ્રધાન બન્યા છે અને એના 12 વર્ષ થયા છે. આજે 12 વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે આ સમગ્ર કાર્યક્રમ સાહેબને આપણે એટલા માટે ગિફ્ટ કરી. આમ તો ગિફ્ટ જ કહેવાય. એમને શું ગમે છે? એમને બીજી કોઈ વ્યક્તિ સરસ રીતે રહે, એક સમૂહ, એક દિશામાં આગળ, વસુદેવ કુટુંબકમની ભાવનાથી જ્યારે આ પ્રયોગો થતા હોય ત્યારે આ પ્રયોગ નથી, આ વાસ્તવિકતા છે. આ ઇતિહાસ પણ નથી બન્યો. ડેઇલી રૂટીન વર્ક પછી આ જ પદ્ધતિથી રહેશે. 7 દિવસમાં આપણે સમય નિર્ધારિત કર્યો છે, કટ ઓફ ડેટ કર્યું છે. પછી કાયમિક માટે આ સ્વચ્છતા અભિયાન હંમેશના માટે આપણી હોસ્પિટલમાં રહેશે. મારો આરોગ્ય પરિવાર એક દિશામાં એક ડગલું આગળ વધે તો 12,000 સેન્ટરનો તમામ પરિવાર એક દિશામાં, તો આપણે 12,000 ડગલા રોજના આગળ ચાલીએ છીએ બીજા કરતા. બસ આજ મન સ્વચ્છ, શરીર સ્વચ્છ, મારું આરોગ્ય ભવન સ્વચ્છ, આ સ્વચ્છતા જ આપને શ્રેષ્ઠ બનાવશે. આપણું ગુજરાતની અંદર ઘણી બધી સારી સિદ્ધિઓ છે. પરમદાડે 3 દિવસ પહેલા હું દિલ્હી ગયો તો આદરણીય નંદાજીએ દરેક રાજ્યના આરોગ્ય મંત્રીઓને બોલાવ્યા હતા અને ત્યાં બધી વાત. તો આપણી અનેક પ્રવૃત્તિ, અનેક કામગીરી ખૂબ સારી છે. બસ માઇક્રો લેવલની આપણે સ્વચ્છ પહેલું કરી નાખીએ. 1 થી ઉપરથી લઈને નીચેના પ્યુન સુધી દરેક વ્યક્તિ પોતાનું સમજીને જ્યારે કરશે ત્યારે મને આશા છે કે મારે દરેક પીએચસી, સીએચસી સેન્ટરમાં અમે જઈએ ત્યાં અમને નમન કરવાનું મન થાય, એમને બિરદાવવાનું મન થાય. અમારે ક્યાંય એક્શન લેવાના જરૂર છે જ નહીં અને હવે છે જ પણ નહીં. તો આપ સૌ પરિવારની ભાવનાથી ગુજરાતના અંત્યોદય સુધી ગરીબમાં ગરીબ માણસને બચાવવા માટેનો જે પ્રયાસ કર્યો છે એ ડૉક્ટર ડે 12 વર્ષ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શરૂ છે. અત્યારે પૂર્ણ થયા છે 12 વર્ષ અને આગળ હજી શરૂ છે. ત્યારે એમના એ પવિત્ર યજ્ઞની અંદર સ્વચ્છતાનો એ સૌથી ગમતો વિષય સાહેબનો છે. વિષય એટલા માટે છે એથી ભારત અને આપણું ગુજરાત, આપણું ઘર, આપણું આંગણું, આપણી સોસાયટી બધું સ્વચ્છ રહે એ આપને ગમે છે. આપ સૌને શુભેચ્છા પાઠવું છું. ટીમ આરોગ્ય, મારી આખી ટીમે જે આ મહેનત કરી છે અને આ એક અભિયાનને સાચા અર્થમાં અભિયાન સ્વરૂપે નહીં પણ એક હાર્ટલી આ કામગીરી થઈ રહ્યું છે, એમને પણ હું વંદન કરું છું. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. આપના ઉત્સાહક શબ્દો માટે ખૂબ ખૂબ આભાર માનનીય આરોગ્ય મંત્રી શ્રી. અને હવે સમય છે એક નવીન પહેલનો.
માતાનું દૂધ એ નવજાત શિશુ માટે કુદરતનું સૌથી અમૂલ્ય વરદાન અને સાચું અમૃતપાન છે, જે તેને પ્રથમ કુદરતી રસી તરીકે જીવનભરની રોગપ્રતિકારક શક્તિ આપે છે. સ્તનપાન દ્વારા બાળકને માત્ર પોષણ જ નથી મળતું, પરંતુ માતા અને બાળક વચ્ચેના પ્રેમ અને સુરક્ષાનો એક અતૂટ ભાવનાત્મક સંબંધ પણ મજબૂત બને છે. બાળકના સર્વાંગી શારીરિક અને માનસિક વિકાસ માટે પણ પ્રથમ 6 મહિના માત્ર ને માત્ર માતાનું દૂધ જ, એટલે કે પાણી પણ નહીં, ફક્ત માતાનું દૂધ એ સર્વોત્તમ આહાર છે. આ વિષયને જનજન સુધી પહોંચાડવા માટે અને આ અભિયાનને વધુ વેગ આપવા માટે અમૃતપાન અભિયાન માર્ગદર્શિકા અને ફ્લિપ ચાર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. સમય છે તેના વિમોચનનો. મંચ પર ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી સહિત સૌ મહાનુભાવોને વિનંતી કે પોતાના શુભ હસ્તે તેનું વિમોચન કરે. પહેલા માર્ગદર્શિકા. સુપોષિત ગુજરાતની કલ્પના સાકાર કરવામાં કદાચ સૌથી પહેલું પગથિયું એ નવજાત શિશુ માટે માતાનું દૂધ છે અને તેને આપણે અમૃતપાન કહીએ છીએ. આ માર્ગદર્શિકા. અને હવે ફ્લિપ ચાર્ટ. સમસ્ત રાજ્યની આરોગ્ય ટીમો દ્વારા આ માર્ગદર્શિકા અને ફ્લિપ ચાર્ટના માધ્યમથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને ગ્રાસરૂટ લેવલ ઉપર માતાઓને, તેમના પરિવારજનોને સમજ આપવામાં આવશે. બાળકના જન્મના પહેલા જ કલાકમાં તેને અમૃતપાન મળી જાય એ બાબતે આપણે સંવેદનશીલ બનીએ. એક સમાજ તરીકે એ ખૂબ જરૂરી છે. ખૂબ ખૂબ આભાર. અને હવે શું છે આ અમૃતપાન અભિયાન અને શા માટે એનું ખૂબ મહત્વ છે એ વિશેની માહિતી આપતી એક ફિલ્મ નિહાળીએ. જીવનની સૌથી સુંદર શરૂઆત, એક નવજાત બાળકનો પ્રથમ શ્વાસ અને માતા સાથેનો તેનો પ્રથમ સ્પર્શ. કૃતજ્ઞતા ભર્યો, પવિત્ર અને દીર્ઘાયુષ્યની કામના સાથેનો આશીર્વાદ. રાજ્યમાં દરેક નવજાત શિશુનું જીવન અને સ્વાસ્થ્ય માતા પિતા, પરિવાર અને સમાજ માટે અત્યંત મૂલ્યવાન છે. દરેક નવજાત બાળકને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, નમોશ્રી યોજના જેવી અનેકવિધ સફળ યોજનાઓ થકી અથાગ પ્રયાસો થઈ રહ્યા છે, જેની સાથોસાથ માતા પિતા, કુટુંબ અને સમાજના પ્રયાસોને જનભાગીદારી થકી સુદૃઢ કરવાની એટલી જ આવશ્યકતા છે. વૈજ્ઞાનિક પુરાવાઓ દર્શાવે છે કે જન્મના 1 કલાકની અંદર સ્તનપાનની વહેલી શરૂઆત બાળક માટે અત્યંત ફાયદાકારક છે, કારણ કે માતાનું પ્રથમ ઘટ્ટ દૂધ બાળકની પ્રથમ કુદરતી રસી છે, જે રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે, શરીરનું તાપમાન નિયંત્રિત રાખે છે, સ્થિરતા આપે છે અને પાચન શક્તિમાં સુધારો કરે છે. માતા માટે પણ સ્તનપાન કરાવવું ખૂબ જ ફાયદાકારક છે. બાળક સાથેના ભાવનાત્મક જોડાણને મજબૂત કરે છે અને લાંબા ગાળે માતાના સ્વાસ્થ્યને ઉત્તમ રાખે છે. જન્મથી 6 મહિના સુધી માત્ર માતાનું ધાવણ આપવાથી પાણી પણ નહીં, બાળકને સંપૂર્ણ પોષણ મળે છે. ઝાડા, ન્યુમોનિયા અને અન્ય ચેપજન્ય રોગોની સંભાવના 35 થી 50% સુધી ઘટી જાય છે. માનસિક તેમજ બૌદ્ધિક વિકાસ વધારે છે. 6 મહિનાથી 2 વર્ષ સુધી માતાના ધાવણની સાથે યોગ્ય સંતુલિત પૂરક આહાર આપવાથી બાળકમાં ઝાડા અને ન્યુમોનિયા જેવા ચેપજન્ય રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. રાજ્યમાં બાળ વ્યવસ્થામાં ગુણાત્મક સુધાર માટે અને આ વ્યવસ્થાને સુદૃઢ કરવા ગુજરાત સરકારનું નવું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે, અમૃતપાન અભિયાન. આ અભિયાન હેઠળ સંલગ્ન મેડિકલ કોલેજના વિષય નિષ્ણાતો દ્વારા તમામ ફિમેલ હેલ્થ વર્કર અને ફિમેલ CHO જેવા પાયાના કાર્યકરોને ટેકનિકલ માર્ગદર્શન અને મેન્ટરિંગ થકી તાલીમબદ્ધ કરવામાં આવશે. FHW અને ફિમેલ CHO દ્વારા નવજાત શિશુના જન્મથી પ્રથમ 42 દિવસ સુધી એમ કુલ 7 ગૃહ મુલાકાત દ્વારા જન્મથી તુરંત 1 કલાકમાં માતાનું ધાવણ
અને જન્મથી 6 મહિના સુધી માત્ર સ્તનપાન પદ્ધતિ વિશે માર્ગદર્શન થકી તાલીમબદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ 5 મહિના સુધી દર મહિને 2, 3, 4, 5 તથા 6ઠા મહિને એમ 5 સતત ગૃહ મુલાકાત લઈ અમૃતપાનની સાતત્યતાઓને વધુ સુદૃઢ કરવામાં આવશે. આમ જન્મથી લઈને 1 વર્ષ સુધી 20 ગૃહ મુલાકાત થકી બાળકના યોગ્ય વિકાસના પરિમાણોનું માપન, બાળકના યોગ્ય વિકાસના પરિમાણો જેમ કે ઊંચાઈ, વજન, માથાનો ઘેરાવો અને મોનિટરિંગ, બાળકનું 100% વય મુજબ રસીકરણ, બાળકોમાં જોખમી ચિહ્નોની વહેલી ઓળખ થકી સમયસર રેફરલ તેમજ પરિવાર નિયોજન માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. સમગ્ર અભિયાનનું ટેકો પ્લસ સોફ્ટવેર દ્વારા રિયલ ટાઈમ ડિજિટલ મોનિટરિંગ ટ્રેકિંગ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં દરેક જિલ્લાના વધુ જરૂરિયાત ધરાવતા 2 તાલુકા એમ રાજ્યના કુલ 68 તાલુકાઓમાં આ અભિયાનની અમલવારી કરવામાં આવશે. ચાલો એક સંકલ્પ કરીએ, દરેક માતાના આત્મવિશ્વાસમાં વધારો લાવીએ, દરેક નવજાતને જીવનનું પ્રથમ અમૃત આપીએ. જન્મના પ્રથમ 1 કલાકમાં જ સ્તનપાન, પ્રથમ 6 મહિના માત્ર માતાનું ધાવણ, પાણી પણ નહીં અને 6 મહિનાથી 2 વર્ષ સુધી સતત સ્તનપાન સાથે યોગ્ય સંતુલિત પૂરક આહાર. સ્વસ્થ અને તંદુરસ્ત બાળ એ જ સમૃદ્ધ ગુજરાતનો આધાર. અમૃતપાન અભિયાન, માતાનું ધાવણ, તંદુરસ્તીનું વરદાન. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર. ધન્યવાદ. શુચિતા પરમો ધર્મ. સ્વચ્છ અને સુઘડ હોસ્પિટલ દર્દીઓ અને તેમના સગાવાલાઓમાં એક માનસિક શાંતિ અને વિશ્વાસ ઉભો કરે છે, તણાવ ઘટાડે છે, જે સ્વાસ્થ્ય સુધારણા માટે ખૂબ જરૂરી છે. હવે ક્ષણ છે આજના મુખ્ય સંકલ્પની. રાજ્યની તમામ 11,935 જેટલી જાહેર આરોગ્ય સંસ્થાઓમાં કેમ્પસથી લઈને ટેરેસ સુધી સાપ્તાહિક સઘન સફાઈના આ મહાઅભિયાનનું આજે આયોજન કરાયું છે. નમો સ્વચ્છતા અભિયાનના રાજ્યવ્યાપી શુભારંભ અંતર્ગત આ અભિયાનના વિઝનને રજૂ કરતી એક ખાસ વિડીયો ફિલ્મ નિહાળીએ. નમો સ્વચ્છતા અભિયાન રાજ્યના નાગરિકોની સુખાકારી અને ઉત્તમ આરોગ્ય સેવાઓ માટે ગુજરાત સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે. માનનીય વડાપ્રધાન શ્રીના સ્વચ્છ ભારતના સંકલ્પને આરોગ્ય સંસ્થાઓમાં સાકાર કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયાની ગરિમામયી ઉપસ્થિતિમાં આજ રોજ રાજ્યવ્યાપી પ્રારંભ થઈ રહ્યો છે નમો સ્વચ્છતા અભિયાનનો. આ મહાઅભિયાન દરમિયાન રાજ્યની તમામ મેડિકલ કોલેજો, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોથી લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિરો સુધી તમામ 12,000 જેટલી સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરાશે. તારીખ 1 જુલાઈ 2026 થી તારીખ 7 જુલાઈ 2026 સુધી ચાલનાર આ 7 દિવસીય ઝુંબેશ અંતર્ગત જાહેર આરોગ્ય સંસ્થાના કેમ્પસથી લઈને ટેરેસ સુધી તમામ બિલ્ડિંગ અને કેમ્પસની સાફ સફાઈ, બિન ઉપયોગી સ્ક્રેપ અને જંક સામાનનો નિયમોનુસાર નિકાલ, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે. દર્દીઓની સુરક્ષા માટે ઇલેક્ટ્રિકલ અને ફાયર સેફટીની ચકાસણી, માઇનર ફર્નિચર અને સિવિલ વર્ક હાથ ધરાશે. ઇન્ફેક્શન કંટ્રોલને પ્રાધાન્ય આપીને ઓપરેશન થિયેટર, આઈસીયુ અને લેબર રૂમમાં ડીપ ક્લીનિંગ કરવામાં આવશે. આ અભિયાનના પારદર્શક અમલીકરણ માટે સંસ્થાકીય સ્તરે વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. કામગીરીનું દૈનિક મોનિટરિંગ અને બિફોર આફ્ટર ફોટોગ્રાફિક ડોક્યુમેન્ટેશન અને રિપોર્ટિંગ સાથે અધિક્ષક અને સંસ્થાના ઇન્ચાર્જ ડોક્ટરો જાતે જ આ કામનું મોનિટરિંગ કરશે. યાદ રહે, આ માત્ર 7 દિવસીય ઝુંબેશ નથી, પરંતુ આરોગ્ય સંસ્થાઓને સ્વચ્છ અને સુઘડ રાખવાની એક કાયમી સુવ્યવસ્થા છે. નમો સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતાથી સ્વસ્થતા સુધીની સફર. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર. આવો સ્વચ્છતાને આપણે સાચા અર્થમાં સંસ્કાર બનાવીએ. નાગરિક દેવો ભવ, આ પવિત્ર ભાવ સાથે જનસેવામાં કર્તવ્યનિષ્ઠ એવા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણું ગુજરાત સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના સંકલ્પને સાકાર કરી રહ્યું છે. રાજ્યના સૌ નાગરિકોના સુખ સુવિધામય, સમૃદ્ધિ અને તંદુરસ્તીસભર તેમજ ખુશહાલ જીવન માટે સદાય પ્રયત્નરત એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવો ખૂબ તાળીઓના આદર સાથે આજના કાર્યક્રમમાં આમંત્રિત કરીએ આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે.
મોબાઈલ હોય એટલે કોઈની જરૂર નહીં. તમારે જે કહેવું હોય કોઈ અમને વાંધો નથી. એટલે અમે અહીંયાથી બોલતા હોય પણ અમારા હાથમાં મોબાઈલ આવે તો પછી અમારો થોડો ટાઈમ એમાં જતો રહેતો હોય. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનના રાજ્યવ્યાપી શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશકુમાર પટેલ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો, શહેરી આરોગ્ય વિભાગના કમિશનર ડોક્ટર સંધ્યા ભુલ્લર, ગ્રામ્ય આરોગ્ય વિભાગના કમિશનર ડોક્ટર રતનકંવર ગઢવી, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે.એસ. પ્રજાપતિ, કલેક્ટર શ્રી રવિન્દ્ર ખટાલે, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જાસ્મીન, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસની બધા જ ડોક્ટરોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આમ સ્વચ્છતા અભિયાન અને સ્ટેજ કાર્યક્રમ, મેં કીધું કે ભાઈ સ્ટેજ કાર્યક્રમ નથી કરવો, આપણે સ્વચ્છતા અભિયાન શરૂ કરીએ. પણ પ્રફુલભાઈને સાંભળ્યા પછી એવું લાગે કે ના ના ખરેખર સારું થયું સ્ટેજ કાર્યક્રમ કર્યો, તો બધાને ખ્યાલ આવે કે ભાઈ કેટલી એમની તૈયારી છે. એ માટે મંત્રીશ્રી અને એમના ડિપાર્ટમેન્ટ બધાને ખૂબ ખૂબ અભિનંદન. આપણને બધાને ખબર છે કે પહેલું સુખ તે જાતે નર્યા, અને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન. બધાએ ખબર છે, બધા બોલવામાં બધું આપણે બોલીએ જ છીએ, કશું તકલીફ જ નથી. એમ કોઈને બી વાત કરવાની હોય, કોઈને કહેવાનું હોય, પણ હું સલાહ આપું, મારે કરવાની વાત તું છોડ દે યાર, તું એ બધામાં ના પડી, તું જોઈએ એટલે લઈ જા મારી પાસે સલાહ, પણ બાકી તું મને કરવાનું ના કહી. અને દરેક જગ્યાએ પ્રોબ્લેમ નાનો મોટો આપણને એ જ થાય કે ભાઈ મારી દેખતા કોક કચરો નાખે એટલે મને એમ થાય કે તારે પેલા નાખ્યો, મારા હાથમાં ક્યારનો લઈને ફરું છું, ડસ્ટબિન દેખાતું નથી, એટલે પછી હું ધીમે રહીને પછી એક સહજ સ્વભાવ છે આપણા બધાનો, એમાં કોઈ એકબીજાની ઉપર આંગળી કરવાની વાત જ નથી, એની અંદર સહજ સ્વભાવ છે. એની અંદરથી આપણે બહાર નીકળવું છે. આજે આપણા નેતૃત્વ આપણને એવું મળ્યું છે કે ભાઈ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંનેને તમે જુદું કેવી રીતે પાડી શકો, બે એક જ સાથે ચાલતું. આપણું સ્વાસ્થ્ય માટે પણ દરેકે દરેક, તમે જુઓ માનનીય વડાપ્રધાન શ્રી કેટલા બધા સ્વાસ્થ્ય માટે પગલાં લીધા છે. સ્વચ્છ પીવાનું પાણી આવે, ગેસના ધુમાડામાંથી બહાર નીકળવા માટે ઉજ્જવલા યોજના, બધાના ગેસના બાટલાની વ્યવસ્થા કરી હોય. દરેકે દરેક વસ્તુમાં યોગ કરવાનું કીધું છે, પણ એ આપણે નથી કરી શકતા. હવે કે આયુષ્યમાન કાર્ડ છે ને, આપણે ક્યાં જરૂર છે હવે યોગ કરવાની. પણ સ્વચ્છતા આપણો સ્વભાવ બનાવવો પડશે, અને આપણો સ્વભાવ બનાવ્યા વગર ચાલે એવું નથી. દરેક જણને ગમે છે પાછી સ્વચ્છતા, એવું નથી હું ગંદકી કરું છું ખરો, પણ ગંદકી પછી મને નથી ગમતી. થોડી વાર પછી પાછો ત્યાંથી હું નીકળું તો પછી એ ગંદકી પાછી મને નથી ગમતી. તો આપણો સ્વભાવ બનાવવો પડશે. અને સરકારી વ્યવસ્થાઓમાં દરેકે દરેક જણ તમારી સાથે ઊભા રહેવા તૈયાર છે, બધા સાથે ઊભા રહેવા તૈયાર છે, પણ એકબીજાના સાથ વગર. માનનીય વડાપ્રધાનશ્રીનો તો કાર્ય મંત્ર જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. જન આંદોલન જ થવા જોઈએ દરેક વસ્તુમાં, કોઈ પણ વસ્તુ છૂટવી ના જોઈએ. અને તો જ નાનો માણસ, આજે સરકારી તંત્ર સાથે વધુ ને વધુ જોડાયેલો વ્યક્તિ કોણ છે? તો એ સામાન્ય માણસ છે, છેવાડાનો માણસ છે. તો એની આપણે મદદરૂપ થવા માટેની જ્યારે બધું જ યોજનાઓ બનાવતા હોય, તો એને કેવી રીતે વધુ ને વધુ સારી રીતે સગવડો આપી શકીએ આપણે,
એના માટેનું અભિયાન, એમાં સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે આપણે. અને સ્વચ્છતા અભિયાન 7 દિવસનું કરીને આપણે છૂટી જવા નથી માંગતા. પ્રફુલભાઈ એમ કીધું એમ કે ભાઈ આ અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાહનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે, તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગાડી દેખાવા ના જોઈએ. એટલે 7 દિવસનું અભિયાન છે. પણ પછી હવે આ અભિયાન રોજે રોજ જે પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે અને એનાથી ના થતું હોય તો તરત ઉપલા અધિકારીને જાણ કરે કે ભાઈ અહીંયા હું વારે ઘડીએ કહું છું પણ આ વ્યક્તિઓ કાં તો આ ભાઈ એને ગાંઠતા નથી, ત્યાં કચરો કર્યા કરે છે, કાં તો પિચકારી માર્યા જ કરે છે, તો એનું વ્યવસ્થા થશે ને થશે. પણ આપણે બધા આની અંદર સહિયારો પ્રયાસ કરવાનો છે. સ્વચ્છતા માટે સહિયારા પ્રયાસ વગર આપણે આગળ નહીં વધી શકીએ. દરેકે દરેક જગ્યાએ અમે અત્યારે કોર્પોરેશનથી માંડીને દરેક જગ્યાએ કીધું છે કે ભાઈ આપણે સ્વચ્છતા 12 મહિના આપણા સ્વભાવમાં આવી જાય તો જ આની અંદર આગળ વધી શકાશે. આજે બીજું એક અભિયાન જે ચાલુ કર્યું છે, અમૃતપાન અભિયાન. બાળક અને માતાને સ્વસ્થ સારું રહે શરૂઆતમાં જ, એ આપણે હમણાં જ ફિલ્મ દ્વારા જોયું છે. એની ઉપર હું બીજું કંઈ વધારે કહેવા નથી માગતો, પણ એની વ્યવસ્થા પણ સરકારે ખૂબ સારી કરી છે. નાના માણસને પૂરેપૂરું હેલ્પફુલ થઈ રહ્યું છે. ફક્ત ને ફક્ત આપણી પણ એની અંદર જો ધ્યાન બેસે કે ભાઈ કોઈને સલાહ સૂચનમાં અથવા તો એમને પડતી મુશ્કેલીમાં આપણે કેવી રીતે સહભાગી થઈ શકીએ, તો આ અભિયાન પણ ખૂબ સારું અભિયાન છે કે ભાઈ શરૂઆતથી જ બાળક જો સ્વસ્થ હશે તો જ એ જીવનભર એના આપણા દરેકના જીવનમાં ખબર છે કે ભાઈ ખાલી એક ભૌતિકતા આપણી પાસે બધી હોય, પણ જો ખાલી માથું દુખતું હોય ને તોય તમને કશું ના ગમે, ટીવીનો અવાજે ના ગમે. બાકી તમે કેટલાય કલાક ટીવી જોતા હો આરામથી બેસીને, પણ તમને જેવું માથું દુખવાનું શરૂ થયું એટલે શરીરમાં કોઈ પણ રોગ હશે તો ગમે તેટલી ભૌતિકતા હશે તોય તમારા માટે નકામી થાય. ને એમાંય કંઈ ડૉક્ટરે જો કહી દીધું કે કંઈક શરીરમાં મોટો ફોડલો છે જેનો ચેક કરાવવું પડશે, તો જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી ટેન્શન, એસીમાં પરસેવો વળ્યા જ કરે. કેમ પરસેવો વળે? કે હજુ રિઝલ્ટ નથી આવ્યું, પેલું ટેસ્ટિંગમાં રિપોર્ટ માટે લઈ ગયા છે, હજુનું રિઝલ્ટ નથી આવ્યું. પણ રિઝલ્ટ પછી સારું આવે તો પાછું અઠવાડિયા પછી ઓકે, પછી બધું ભૂલી જાય, પાછા જે કરતા હોય કરે જાય. પણ એક અઠવાડિયું તમારે કાઢવું એમ લાગે કે આખી જિંદગી કાઢવા જેવું લાગે અઠવાડિયું. તો જેને જીવનમાં તકલીફ આવે, અને આયુષ્યમાન કાર્ડ એવું કાર્ડ છે કે જે નાના માણસો માટે તો એક મોટું અભયદાન છે. જેની પાસે પૈસા નથી એના માટે તો મોટું અભયદાન છે. અને ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આજે ગ્રામ્ય સ્તર સુધીના આપણી સ્વાસ્થ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય સુવિધાઓ ખૂબ સારી ડેવલપ થઈ છે. અને બધાનું આપણે જો કાળજી રાખી અને જો સ્વચ્છતા જો રહેશે તો ફોરેનથી પણ અત્યારે તો મેડિકલ માટે લોકો અહીંયા જ આવતા હોય છે, અને ગુજરાત એમાં પ્રિફરેબલ છે. તો એ ગ્લોબલી બી આપણે બધા ધંધા રોજગારથી માંડીને દરેક જગ્યાએ આપણે ગ્લોબલનો ઉપયોગ કરીએ છીએ. ગ્લોબલ કોમ્પિટિશનમાં આપણે પડ્યા છીએ, તો એ લોકો બી અહીંયા એટલા બધા આવતા હોય તો પહેલું જ શું જુએ, કોઈને બી નજરમાં આપણી ઇમ્પ્રેશન ક્યાં પડે તો એ સીધી સ્વચ્છતા ઉપર જ પડે કે હારું આ ગંદકી છે તો એ ક્યાં આગળ બીજું શું આગળનું કામ કરતા હશે, એવું થાય ને. એટલે આપણે સ્વચ્છતા પહેલું અભિયાન સ્વભાવ આપણો કરીએ, અને જો એ સ્વચ્છતા સરખી થઈ ગઈ ને એમાં સ્વાસ્થ્ય જ્યાં સારું કરાવવા માટે આવતા હોય ત્યાં આગળ બધા ઉપર સ્ટુડન્ટ બેઠા છે નર્સિંગવાળા, જરા જોરથી બોલો ખ્યાલ આવે. નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે.
કારણ કે ડોક્ટર તો એક 5 મિનિટનું કામ આવીને જતા રહે, પછી આખો દાડો કોની જોડે હોય? સિસ્ટર સિસ્ટર કર્યા જ કરે પેલો બિચારો દર્દી, પણ સિસ્ટર સાંભળે જ નહીં ગાતો. અને ઘણા સિસ્ટર એવા હોય તો તમારે એને હસતા હસતા દરેક જવાબ આપે. તો સિસ્ટરના કાર્યથી અથવા સિસ્ટરને જુએ ને તોય અડધું પેલા દર્દ ઓછું થઈ જાય. એટલે હસતા મોડે જે આપણી ફરજમાં ભાગરૂપે આપણે સ્વીકારી છે, પાછી આપણે આ જે નોકરી કરી રહ્યા છે અથવા તો જે વ્યવસાયમાં આપણે આવ્યા છે, આપણે સહજ સ્વીકારેલો છે. એટલે આપણે જાતે સ્વીકારેલી વસ્તુમાં આપણને ગુસ્સે થઈને કામ કરી શકીએ એવું ન હોય. આપણે સરળતાથી સ્વભાવ સાથે કે એકદમ આના તમે પ્રફુલ્લિત તો સામે દર્દી એમને પ્રફુલ્લિત રહે. એટલે તમારી સેવાથી પ્રફુલ્લભાઈ અહીંયા કીધું એમ ખૂબ સારી સેવા મળી રહી છે. મને પણ મારો અનુભવ કહે છે કે ભાઈ ખૂબ સારી સેવાઓ આપણા ત્યાં થઈ રહી છે અને નાનો માણસ આપણા ત્યાંથી ખુશ થઈને જાય એટલે કેટલા આશીર્વાદ મળે કે જેની પાસે કોઈ વ્યવસ્થા નથી, કોઈ પૈસા નથી, ઘરમાં રહેવાનું નથી, ક્યાંક ઘણી વખત એવો દર્દી આપણા ત્યાં આવ્યો હોય ને એને તમે સેવા કરીને સાજો કરીને મોકલો તો એ કેટલા આશીષ મળે. આપણે તો આપણી સંસ્કૃતિ છે કે આશીર્વાદમાં કેટલી તાકાત રહી છે. આપણી સંસ્કૃતિમાં શ્રાપ માટે કેવું કહેવાયેલું છે, એવી રીતે આશીર્વાદમાં કહેવાયેલું છે કે એમના મોંમાંથી નીકળે એટલે ના હોય તોય થાય, ઊભું થાય વાતાવરણ. એટલે આ આશીર્વાદ કયા ભગવાન આપે? તો આ ભગવાન જ છે આપણા માટે. જે નાનો માણસ આપણા ત્યાં આવે છે આપણા માટે ભગવાન જ છે. એટલે ખૂબ સારી સેવા આપણે સાથે મળીને કરીએ અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત. અહીંયાથી કીધું એમ કે ભાઈ જે ડેવલપ કન્ટ્રી છે એમાં અને આપણા કન્ટ્રીમાં જે ચેપ જે લાગે છે એમાં 7% અને 15%નો એટલે ડબલ છે, આપણો રેશિયો ડબલ છે. તો એ ઘટાડવા માટેનો પણ આપણો પ્રયત્ન હોવો જોઈએ અને એ આપણો સહિયારો પ્રયાસ હશે તો આની અંદર આપણે રિઝલ્ટ લાવી શકીશું. આપણે સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આપના પ્રેરણાદાયી માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. સાહેબે બહુ સાચું કહ્યું કે જે કામ કરીએ હસતા હસતા અને પ્રસન્નતાથી કરીએ. સાહેબ પોતે પણ એને અક્ષરશઃ પાલન કરે છે અને શરૂઆતમાં એમણે કહ્યું કે ફક્ત સલાહ ન આપવી પણ જાતે કરવું. એની પણ આજે શરૂઆતમાં એમણે પોતે હાથમાં ઝાડુ પકડીને આ નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ પોતે શ્રમદાન કરીને કરાવ્યો છે. ફરી એકવાર ખૂબ તાળીઓ સાથે સાહેબનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ. અને હવે આજના કાર્યક્રમના અંત તરફ જતા માનનીય કમિશનર શ્રી આરોગ્ય શહેરી ડોક્ટર સંધ્યા ભુલ્લર મેડમને વિનંતી કરીએ છીએ આભાર દર્શન માટે પધારશો. આપ સૌને મારા નમસ્કાર. નમો સ્વચ્છતા અભિયાનના રાજ્યવ્યાપી પ્રારંભ પ્રસંગે સૌપ્રથમ હું આપના માન્ય મુખ્યમંત્રી શ્રી સર આરોગ્ય ક્ષેત્રને આપતા સતત પ્રોત્સાહન, આરોગ્ય માળખાના વિકાસ માટે આપનું દૃષ્ટિપૂર્ણ નેતૃત્વ અને આજે આપના આપેલ સંદેશ રાજ્યના લાખો આરોગ્ય કર્મચારીઓ માટે નવી ઉર્જા અને નવી પ્રેરણાનું કાર્ય કરશે. આ ઉપરાંત હું આપના માન્ય આરોગ્ય મંત્રી શ્રીનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. આ બંને અભિયાનોનો વિચાર, તેની પાછળની દૂરંદેશી, સતત માર્ગદર્શન, નિયમિત સમીક્ષા અને દરેક નાની મોટી બાબતમાં આપના સક્રિય નેતૃત્વ રાજ્યવ્યાપી અભિયાન સાકાર બની શક્યું છે. સર, આપની કાર્યશૈલી, નવીન વિચારસરણી અને પરિણામલક્ષી અભિગમ સમગ્ર આરોગ્ય વિભાગ માટે સતત પ્રેરણા સ્ત્રોત છે. હું મારા માન્ય અધિક મુખ્ય સચિવ શ્રી આરોગ્યનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ બંને અભિયાનોના આયોજનથી લઈને તેની વ્યૂહરચના, આંતરવિભાગીય સંકલન, માર્ગદર્શન, સતત સમીક્ષા અને વહીવટી સહયોગ દ્વારા આપે સમગ્ર આરોગ્ય તંત્રને એક દિશા અને ગતિ આપી છે. સર,
આપના માર્ગદર્શન વિના આટલા વિશાળ રાજ્યવ્યાપી અભિયાનનું સફળ આયોજન શક્ય બન્યું ના હોત. મંચ પર વિરાજમાન માન્ય ગાંધીનગર નગરપાલિકાના મેયરશ્રી, ગાંધીનગર જિલ્લા પંચાયતના જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ગાંધીનગર જિલ્લાના વિવિધ ઉપસ્થિત અત્રે પદાધિકારીશ્રીઓ, અધિકારીઓશ્રીઓ, આપ સૌનો ઉપસ્થિત અને મારા આરોગ્યના અધિકારીશ્રીઓ, આરોગ્યના કર્મચારીઓશ્રીઓ, આરોગ્યની ટીમના આભાર માનું છું. અત્રે ઉપસ્થિત મીડિયાના તમામ પ્રતિનિધિઓ અને અત્રે ઉપસ્થિત ભાઈઓ બહેનો, આપ સૌનો બહુ બહુ આભાર. વીસીથી જોડાયેલ બધા જિલ્લાઓમાં ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ અને જિલ્લાની ટીમોનો પણ આભાર માનું છું. અંતે હું હૃદયપૂર્વક આભાર માનું છું મારી પીઆઈયુ ટીમ, મારી જિલ્લાની ટીમ, મારી રાજ્યની ટીમ જે એ અભિયાનનું સફળતાપૂર્વક આગળ વધારશે અને એની એક હેબિટ બનાવશે સ્વસ્થતાની. સ્વચ્છતા જે છે એ ઝુંબેશ સ્વરૂપે આપણે સ્ટાર્ટ કરીએ છીએ તાકી હેબિટ ફોર્મિંગ ચીજ હોય કે એવી રીતની વ્યવસ્થા હોવું જોઈએ અને આપણે એમનું આગળ જે આપણા સિટીઝન્સ છે એમની એ લાગણી હોય કે એ મારા હોસ્પિટલ છે, મારા સરકારી હોસ્પિટલ છે. અંતે આપ સૌનું બહુ બહુ આભાર. થેન્ક યુ સો મચ. આભાર મેડમ. ફરી એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય આરોગ્ય મંત્રી શ્રી સહિત સૌ મહાનુભાવોનો ઋણ સ્વીકાર કરીએ છીએ. ફરી એકવાર આપ સૌને ડોક્ટર્સની શુભકામનાઓ અને આજથી શરૂ થયેલા નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાન માટે આપણે સૌ સાથે મળીને કાર્યરત બનીએ એવા સંદેશ સાથે આપની ઉદ્ઘોષિકા પ્રાપ્તિ પંડ્યા શાહને રજા આપશો. નમસ્કાર.